જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ડ્રાયફ્રૂટ શ્રીખંડ। શ્રીખંડ માટે મેં 700 ગ્રામ દહીં ઘરે બનાવેલું લીધું છે। તેને આપણે પાણી હવે કાઢી લઈશું એક ચાળણીમાં। પાણી કાઢવા માટે પાતળું એવું કપડું લઈશું। જો તમારે કપડું પાતળું ના હોય તો તમે ઓઢણી દુપટ્ટો વાપરી શકો છો। મેં પણ દુપટ્ટો જ લીધો છે। મેં બજારનું દહીં નથી લીધું, મેં ઘરે બનાવેલું જ દહીં લીધું છે। આપણે આ રીતે પાણી કાઢી લઈશું। અને પાણી નિતારવા માટે આપણે તેને એક ચાળણીમાં આખી રાત રાખીશું। એને આ રીતે ફીટ એક ગાંઠ વાળી લઈશું, એટલે બધું પાણી સરસ રીતે નીકળી જશે। ફીટ બાંધીએ દહીં દબાય એટલે સરસ પાણી નીકળી જાય। દહીંને મેં આખી રાત બાંધીને રાખ્યું હતું, તેથી સરસ પાણી નીકળી ગયું છે। હવે તેને આ રીતે થોડું હલાવી દઈશું, મિક્સ કરી દઈશું। દહીં આપણું સરસ મિક્સ થઈ ગયું છે। મેં ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવવા માટે 100 ગ્રામ દળેલી ખાંડ લીધી છે, 50 ગ્રામ કાજુ લીધા છે, 25 ગ્રામ દ્રાક્ષ લીધી છે, પિસ્તા 50 ગ્રામ લીધા છે, બદામ 50 ગ્રામ લીધી છે। હવે આપણે ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવવા માટે બદામના આ રીતે આપણે કટકા કરી લઈશું। એ જ રીતે પિસ્તા કાજુના પણ કટકા કરી લઈશું। આપણે સૌ પ્રથમ દહીંમાં ખાંડ નાખી દઈશું 5 ચમચી। હવે ખાંડ સરસ મિક્સ કરી લઈશું। આપણે આ ડ્રાયફ્રૂટ બધું સમારેલું હતું તે બધું નાખી દઈશું અને તેને સરસ મિક્સ કરી લઈશું। તો ચાલો હવે આપણો ડ્રાયફ્રૂટ શ્રીખંડ સરસ તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। આપણો ડ્રાયફ્રૂટ શ્રીખંડ આપણે એક બાઉલમાં કાઢી લઈશું। સરસ આપણો ડ્રાયફ્રૂટ શ્રીખંડ તૈયાર છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। થેન્ક યુ।